નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી આ 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકારે પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી છે। ગુજરાતના પશુપાલકોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે શરૂ વર્ષે ₹23 કરોડની બજેટમાં જોગવાઈ સાથે પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી છે, જેમાં પશુપાલકોના પશુ મૃત્યુના સંજોગોમાં થતા આર્થિક નુકસાન સામે રક્ષણ પૂરું પાડવાના શુભ આશયથી રાજ્ય સરકારે આ યોજના અમલમાં મૂકી છે। આ યોજનાનો લાભ મેળવીને ગુજરાતના પશુપાલક વીમાની રકમમાંથી નવું પશુ ખરીદીને પશુપાલન વ્યવસાય શરૂ રાખી શકશે। યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક પશુપાલકો માટે આ ખેડૂત પોર્ટલ ઉપર તારીખ 14 નવેમ્બરથી 1 મહિના સુધી ખુલ્લું મૂકવામાં આવશે, જેમાં પ્રતિ પશુપાલક 1 થી લઈને 3 વેતરના હોય તેવા ગાય ભેંસ વર્ગના મહત્તમ 3 પશુઓ માટે સહાય આપવામાં આવશે। આ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારના 50,000 જેટલા પશુઓને આવરી લેવાનું આયોજન છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં તમામ બૂથે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવશે। તારીખ 17, તારીખ 23 અને તારીખ 24 નવેમ્બરે રાજ્યમાં તમામ બૂથે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે। 18 વર્ષના યુવાનોની મતદાર તરીકે નોંધણી થશે। આ દિવસો દરમિયાન રાજ્યના તમામ મતદાન મથકો ખાતે સવારે 10 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી બૂથ લેવલ ઓફિસર્સ જરૂરી ફોર્મ સાથે ઉપસ્થિત રહેશે। જે યુવક યુવતીઓની ઉંમર 1 જાન્યુઆરી 2025ના રોજ 18 વર્ષની પૂર્ણ થઈ હોય તેઓ આ દિવસો દરમિયાન મતદાર તરીકે નોંધણી કરાવી શકશે। તે સિવાય તમે અન્ય કામો જેવા કે નવું નામ દાખલ કરવું, નામમાં સુધારો કરવો, નામ કમી કરાવવું કે સરનામું બદલાવવું, આવા કામો પણ તમે તારીખ 17, 23 અને 24 નવેમ્બર દરમિયાન સવારે 10 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધીમાં તમારા મતદાન મથકે કરાવી શકો છો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા જમીનોને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે। જિલ્લા અને રાજ્ય કક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુ ફેરની મંજૂરીની કામગીરી ઝડપી બને તે માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। હવે બોનોફાઇડ પરચેઝરના કિસ્સામાં 5 કરોડ રૂપિયા સુધીના જમીનના વેલ્યુએશન ઉપર પ્રીમિયમ મંજૂરી જિલ્લા કલેક્ટર આપી શકશે। જોકે આ નિર્ણયને લીધે મંજૂરીની પ્રક્રિયામાં વિવિધ તબક્કે અરજીઓની વિચારણામાં વ્યતીત થતો સમય પણ ઘટશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કડકડતી ઠંડી માટે ગુજરાતીઓ તૈયાર રહેજો। જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાની અસર થઈ શકે છે। પવનોની દિશા બદલાશે તો ભારે ઠંડી પડી શકે છે। હવામાન વિભાગે તેને લઈને આગાહી કરી છે। જોકે હજુ 6 દિવસ ડબલ ઋતુનો માર સહન કરવો પડશે, જેમાં દિવસે ગરમી તો રાત્રે ઠંડીનો માર જોવા મળશે। રાજ્યમાં આગામી 6 દિવસ હવામાન સૂકું રહેશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। અમદાવાદમાં લઘુત્તમ 19.5 ડિગ્રી તાપમાન નોંધાયું। જોકે ઉત્તર પૂર્વના પવનો હાલ ગુજરાત તરફ ફંટાવાની વકી પણ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે જાહેરમાં થૂક્યા તો દંડાશો। જાહેરમાં પાનની પિચકારી મારી તો ખેર નથી, ઘરે જઈને દંડ વસૂલવામાં આવશે। અમદાવાદ શહેરને ચોખ્ખું ચણાક રાખવાની નેમ, જોકે હવે સીસીટીવીથી બાજ નજર રાખવામાં આવશે, જેમાં 1.5 વર્ષમાં 4,749ને ઈ મેમો ફટકારવામાં આવ્યો। જોકે હાલ 100 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફાઈ મામલે આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। હવે ગાડીનો દરવાજો કે કાચ ખોલીને થૂક્યા તો ઘરે આવશે મેમો। શહેરના સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોના અને ચાંદીમાં વળતા પાણી, ભાવમાં સતત ઘટાડો। 3 દિવસોમાં ચાંદી 5,000 રૂપિયા તૂટી તો સોનામાં ભાવમાં 3,000 રૂપિયાનો કડાકો બોલી ગયો। જોકે વૈશ્વિક પરિબળો પાછળ સ્થાનિક સોના અને ચાંદીમાં મંદીનો માહોલ છવાયો છે। ધનતેરસ બાદ છેલ્લા 15 દિવસમાં સોનામાં 5,000 રૂપિયા અને ચાંદીમાં ₹10,000નો કડાકો બોલ્યો છે। સોના અને ચાંદીમાં વળતા પાણી જોવા મળી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસથી સતત ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે આજે ફરી સોનામાં ₹1150 અને ચાંદીમાં 2,500 રૂપિયાનો ભાવમાં ધરખમ ઘટાડો થયો છે।
તેની સાથે સોનું ₹76,450 અને ચાંદીનો ભાવ ₹90,000ની સપાટીની આસપાસ પહોંચ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 5 દિવસમાં 7 લાખ ભક્તોએ લીલી પરિક્રમા પૂર્ણ કરી। ગિરનારની લીલી પરિક્રમામાં 5 દિવસમાં 7 લાખથી પણ વધુ લોકોએ પરિક્રમા પૂર્ણ કરીને નીચે ઉતરી ચૂક્યા છે। આ વર્ષની પરિક્રમામાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન પર ભાર મૂકવામાં આવ્યો છે। જોકે ગિરનારની લીલી પરિક્રમામાં 2 દિવસમાં જ હાર્ટ એટેકથી 9 લોકોના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દર મહિને ₹5,000 મેળવવા માટે આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ। કેન્દ્રની PM ઇન્ટર્નશીપ યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ આજે સમાપ્ત થશે। આ દ્વારા સરકાર યુવાનોની ટોપ 500 કંપનીઓમાં 1 વર્ષની ઇન્ટર્નશીપ અને પસંદ કરેલા ઉમેદવારોને 5,000 આપે છે। 10મું ઇન્ટર, ITI ડિગ્રી અને 21થી 24 વર્ષની વયજૂથમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ માટે લાયકાત છે। આ માટે તમે અરજી કરી શકો છો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો KYC માટે આવો મેસેજ આવે તો સાવધાન રહેજો। છેતરપિંડીની હદ એટલી હદે વધી ગઈ છે કે સત્ય અને ખોટાનો ભેદ તમે જાણી શકતા નથી। હવે ફ્રોડ કરનાર નવા કિમિયાઓ અપનાવી રહ્યા છે, જેમાં તમને KYCના નામે વોટ્સએપ કે મેસેજમાં એક ટેક્સ્ટ મેસેજ મોકલશે અને તે કામ માટે એટેચમાં એક APK ફાઇલ પણ મોકલશે। જો આવો મેસેજ તમને મળે તો બેંક તરફથી આ પ્રકારની કોઈ પણ KYC કરવામાં આવતી નથી। જો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમારું બેંક ખાતું ખાલી થઈ જતાં વાર નહીં લાગે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું કપાસના ભાવ નહીં વધે? જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ કપાસના ભાવને લઈને એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં જાન્યુઆરી સુધી રૂનો ભાવ ₹1,400થી ₹1,600 વચ્ચે રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે। ગુજરાતના સૌથી મોટા પાક કપાસનો સંગ્રહ કરવો જોખમી બની શકે છે। ભાવ નહીં વધે તેવું એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે। જોકે અમેરિકામાં ઊંચું ઉત્પાદન વૈશ્વિક ભાવને ઘટાડશે। રાજ્યમાં 88 લાખ ગાંસડી રૂની પાકશે તેવું પણ જણાવવામાં આવ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શિક્ષકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા છે। ઓછામાં ઓછી 2 વર્ષની સેવાઓ પૂર્ણ કરી હશે તેમને જ જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવશે। મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરીને વિસ્તૃત વિગતો સાથે માહિતી આપી હતી। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતની મહિલાઓને દર મહિને 3,000 કેમ નહીં? આમ આદમી પાર્ટી દ્વારા સવાલ કરવામાં આવ્યા છે। આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ મહારાષ્ટ્રમાં ભાજપે ચૂંટણી પહેલાં જાહેર કરેલા વચનોને લઈને ગુજરાતમાં આવી જાહેરાત કેમ ના થઈ શકે તેને લઈને ભાજપને ઘેરી છે। વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રમાં મહિલાઓને દર મહિને મળતી ₹3,000ની સહાયની યોગ્ય ગણાવી તો ગુજરાતની મહિલાઓને દર મહિને ₹3,000 કેમ નથી આપતા તેને લઈને ઈસુદાન ગઢવીએ ભાજપને સવાલો કર્યા છે। મહારાષ્ટ્રની ચૂંટણીની સભામાં ભાઈ શ્રી નરેન્દ્રભાઈ ત્યાંની મહિલાઓના ઉત્થાન માટે એ મહિને ₹1,250 થી ₹3,000 જે આપી રહી છે એને મહિલા ઉત્થાન માટે બહુ યોગ્ય ગણાવી। પહેલી વખત નરેન્દ્રભાઈએ સ્વીકાર્યું કે આવી યોજનાઓથી મહિલાઓને દર મહિને જે રકમ મળે છે એનાઓથી મહિલાઓનું ઉત્થાન થાય છે। ગુજરાતની મહિલાઓએ શું પાપ કર્યું તમારું? તમને ભાઈ તરીકે અહીંયા 13 વર્ષ મુખ્યમંત્રી રાખ્યા, 10 વર્ષથી તમે પ્રધાનમંત્રી છો। તમે એવું કહેતા હતા કે પ્રધાનમંત્રી બનીશ એટલે તમારે પોસ્ટકાર્ડ લખવાનું કાંઈ પણ સમસ્યા હશે તો નરેન્દ્રભાઈ તમારો ભાઈ અડધી રાતે ઉભો હશે। ગુજરાતમાં 30 વર્ષથી મહિલાઓ આંધળું કે તમારા ઉપર ને તમારી વાત ઉપર વિશ્વાસ કરીને મત આપ્યું, કમળ દબાવ્યું। મહિલાઓને શું આપ્યું તમે ગુજરાતની મહિલાઓને? ફેંગો બતાવો, શરમ આવી જોઈએ। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।